આવા દાખલા છે ને ભાઈ તમને તમારી એનસીઆરટી ની બુકમાં લસા સ્વરૂપે આપે છે ત્યારે આપણે ગભરાઈ જાય છે. હવે આવા દાખલાને આપણે લસા ગોતવો છે ત્યારે સ્કેલ પદ્ધતિ કેમ વાપરવી એ વિડીયો બનાવવાનો છે. તો ચાલો ફટાફટ આપણે જોઈ નાખીએ ને. હવે આ જે 8 દિવસે આવે છે એ દર 8 દિવસે આવશે, એટલે 8 પછી સીધો આવશે 16મા દિવસે. ત્યારબાદ પાછા 8મા દિવસે એટલે 24મા દિવસે આવશે. ઓકે, હવે જે 6 દિવસે આવે છે એ પાછા બીજા 6 દિવસે આવશે એટલે 12મા દિવસે, અને પાછા 6 દિવસ મતલબ 24મા દિવસે. હવે જે દર 3 દિવસે આવે છે એ પાછા બીજા 3 દિવસે મતલબ 6મા દિવસે, પાછા બીજા 3 પાછા 3 મતલબ 24. સો આમ કરતા કરતા ત્રણેય મિત્રો જે લાઈન ઉપર ભેગા થશે એ લાઈન નો લસા કહેવાય છે.